જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આ પહેલા આપણે બંધારણનો ભાગ 1 થી 3 જોઈ ગયા હતા। પહેલા ભાગમાં રાજ્ય સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બીજા ભાગમાં નાગરિકતા અને ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો અને આર્ટિકલ 1 થી 35 સુધી જોઈ લીધા હતા। હવે ભાગ ચોથો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ DPSP, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી। એટલે એની અંદર આર્ટિકલ આવશે 36 થી લઈ અને 51 સુધી। એટલે ભાગ 4 એની અંદર આર્ટિકલ 36 થી 51 સુધી આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। તો આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ જ્યારે આપણે બંધારણ બન્યું ત્યારે હજી આપણે આઝાદ જ થયા હતા અને ત્યારે દેશ પાસે એટલા બધા પૈસા નહોતા કે તે અમુક વસ્તુ કરી શકે, અને અમુક એવી વસ્તુ હતી કે જે તે પરિસ્થિતિને પ્રમાણે ત્યારે લાગુ કરી શકાય તેમ ના હતી। એટલે એ બધી વસ્તુ છે એ DPSPમાં નાખી દીધી। DPSP એટલે એવી વસ્તુ કે જે સરકારને નિર્ણયો લેવામાં મદદ કરશે અને કઈ રીતે શાસન ચલાવવું તેનું માર્ગદર્શન આપશે। તેનું કોઈ બી કોર્ટમાં ના જઈ શકાય કે એમાં લખેલું છે તો સરકાર આનું પાલન કરે। સરકારને જો ઈચ્છા થાય તો આ પ્રમાણેના જે કાયદાઓ બનાવી અને નિર્ણયો લઈ શકે। એટલે આ બધી જે વસ્તુ જો આઝાદી સમયે બંધારણ બન્યું ત્યારે મૂળભૂત અધિકારો કે બીજા કોઈ ભાગમાં નાખી દીધી હોત તો તેનું પાલન કરવું ફરજિયાત થઈ જાત। પરંતુ અમુક જે બાબતો છે, દાખલા તરીકે સરકારે 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આપવું, રાશન કાર્ડ દ્વારા અનાજ આપે છે, વિવિધ યોજનાઓ ચલાવે છે, એ બધી વસ્તુ DPSPમાંથી કાયદા બનાવી અને પછી બનાવતા હોય છે। ત્યારે જો બનાવી દીધું હોત તો સરકાર પાસે એટલા બધા પૈસા ના હતા કે ત્યારે આવા બધા કાર્યો તે કરી શકે, એટલે તે બધી વસ્તુ DPSPમાં નાખી। તો આર્ટિકલ આપણે 36 થી જોઈએ। આર્ટિકલ 36 છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, એ ખાલી DPSPના સંદર્ભમાં। હવે આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને DPSP જ બોલીશું। આર્ટિકલ 36 જે છે એ DPSPના સંદર્ભમાં રાજ્યની વ્યાખ્યા કરે છે, એટલું જ છે, વધારે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી। પરંતુ જે આર્ટિકલ 37 છે એ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણીવાર પૂછાયો પણ છે। એવું કહે છે કે DPSPનું કાયદા કઈ રીતે, એટલે કે કોર્ટમાં ના જઈ શકાય। એટલે તેનું પાલન કરવા સરકાર બંધાયેલી નથી। એટલે સરકારની પોલિસી પ્રમાણે તેનું પાલન કરશે, પરંતુ તેની વિરુદ્ધમાં કોર્ટમાં ના જઈ શકાય અને ફરજિયાત નથી સરકાર માટે। એટલે ઘણીવાર પૂછાઈ ગયું છે કે DPSP વિરુદ્ધમાં કોર્ટમાં જઈ શકે, ફરજિયાત છે નથી, એવા બધા વાક્યો પૂછાતા રહેતા હોય છે। એટલે આર્ટિકલ 37માં એ આપેલું છે। તેના પછી આવે છે આર્ટિકલ 38। તો આર્ટિકલ જે 38 છે એ કલ્યાણ રાજ્યનો ખ્યાલ આપે છે, ઘણી બધી વાર પૂછાઈ ગયું છે। કલ્યાણ રાજ્ય એટલે કે જે સરકાર છે એ લોકોના કલ્યાણ માટે કાર્ય કરશે। કે આપણે દાખલા તરીકે જે રેશન કાર્ડમાં અનાજ આપવામાં આવે છે, બીજી ઘણી બધી સહાયો યોજના દ્વારા આપવામાં આવે છે, એ કલ્યાણ રાજ્યનો ખ્યાલ બતાવે છે કે જે સરકાર છે એ લોકોના કલ્યાણની અંદર કાર્ય કરશે, કે વિવિધ યોજનાઓ અને વિવિધ સહાયના રૂપે જે સરકાર છે એ લોકોના કલ્યાણ માટે કાર્ય કરશે। એટલે આ આર્ટિકલ બી ઘણીવાર પૂછાઈ ગયો છે। ડાયરેક્ટ આર્ટિકલ ના પૂછાય તો એવું પૂછે છે કે કલ્યાણ રાજ્યનો ખ્યાલ કયા ભાગમાં આપેલો છે, તો ભાગ 4ની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવેલો છે। તેના પછી આર્ટિકલ 39 છે। તો જે આર્ટિકલ 39 છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને હમણાં ચર્ચામાં પણ હતો। એટલે કે સમાન કામ માટે સમાન વેતન, કે કોઈ બી વ્યક્તિને સમાન કામ માટે સમાન વેતન આપવામાં આવે। સેમ જોબ કરતા હોય, દાખલા તરીકે 2 વ્યક્તિ તલાટી હોય તો બંનેને સરખું વેતન આપવામાં આવશે। એટલે આ DPSPમાં છે એટલું બધું ફરજિયાત પાલન ના કરાવી શકે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં। પરંતુ હમણાં જે આપણે BCCI છે, ભારતનું ક્રિકેટ બોર્ડ, એને નિર્ણય લીધો કે જે મેલ ક્રિકેટર અને ફિમેલ, મહિલા અને પુરુષ બંને ક્રિકેટરોને સમાન વેતન આપવામાં આવશે। 15 લાખ જેવું આઈ થિંક બંનેને સમાન કરી દીધું છે। એના પછી આપણે પછીથી એક આર્ટિકલ જોડ્યો હતો, ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર પૂછાઈ પણ ગયો છે। આર્ટિકલ 39A આ પાછળથી જોડવામાં આવેલો હતો કે મફત અને
મફત કાનૂની સહાય. આર્ટિકલ 39 છે મફત કાનૂની સહાય માટે છે કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય સરકાર ઉપલબ્ધ કરાવે છે. દાખલા તરીકે તમારી ઉપર કોઈ કેસ થયો હોય અને તમે વકીલ રાખી શકો તેવી પરિસ્થિતિમાં ના હોય તો જે સરકારી વકીલ છે એ સરકાર ઉપલબ્ધ કરાવશે. એટલે ઘણીવાર પૂછાઈ ગયો છે કે આર્ટિકલ 39 એ શું કહે છે, અથવા તો મફત કાનૂની સહાય કયા આર્ટિકલમાં આપવામાં આવેલું છે, તો 39 એમાં આપવામાં આવેલું છે. તેના પછી આર્ટિકલ 40 જોઈએ. આર્ટિકલ 40 ગ્રામ પંચાયતોની રચના બાબતે છે. અત્યારે હાલમાં આપણે ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બધે લાગુ કરી દીધું છે. પહેલાં જે ગ્રામ પંચાયતો છે ના હતી, સરપંચ છે ને આપણા નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એ કાંઈ હતું નહીં. પરંતુ આ એના પછી લાગુ કરવામાં આવ્યું ફાઇનલી 1992માં નવો કાયદો બનાવીને, અને આપણે ગુજરાતમાં 63માં લાગુ થઈ ગયું હતું. એટલે બંધારણ બન્યું ત્યારે બાબા સાહેબ આંબેડકર જે છે એ આ ગ્રામ પંચાયતની તરફેણમાં ના હતા, અને ગાંધીજી કહેતા હતા કે ગ્રામ પંચાયતો હોવી જ જોઈએ. એટલે બંનેનું માન રાખવા માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર મૂકી દીધી ગ્રામ પંચાયતોને. એટલે પછી જો સરકારને ભવિષ્યમાં યોગ્ય લાગે તો તેની પર કાયદો બનાવી શકે. એટલે એના પછી આપણે બનાવ્યા પણ, અને પહેલાં જે રાજસ્થાનના નાગોર જિલ્લામાં લાગુ થઈ ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબર 1959માં જવાહરલાલ નહેરુએ પ્રથમ રાજસ્થાનમાં લાગુ કરી. એના પછી આપણે ગુજરાતની સ્થાપના 1960માં થઈ, એટલે 1 એપ્રિલ 1963માં ગુજરાતમાં પણ લાગુ કરી દીધી. અને પછી લાગ્યું કે બધા રાજ્યોની અંદર જે ગ્રામ પંચાયતની જરૂરત છે, પરંતુ કાયદો ના હતો એટલે બધા રાજ્યો લાગુ ના કરતા હતા. એટલે 73મો બંધારણીય સુધારો કરી 1992માં બધા આખા દેશની અંદર જે ગ્રામ પંચાયત છે લાગુ કરાવી દીધી. અને 74માં બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકા લાગુ કરી દેવામાં આવી, અને 11મી અનુસૂચિ જોડવામાં આવી ગ્રામ પંચાયતો માટે, અને 12મી અનુસૂચિ નગરપાલિકા માટે જોડવામાં આવી. તો આ 37 થી 40 સુધીના આર્ટિકલ થયા. હવે આર્ટિકલ 41 થી જોઈએ આપણે. આર્ટિકલ 41 એવું કહે છે કે અમુક પરિસ્થિતિની અંદર સરકાર જે છે એ સહાય ઉત્પન્ન કરાવશે. સરકારે ઘણી આપી પણ છે, દાખલા તરીકે વિધવા પેન્શન, એના પછી વિકલાંગ સહાય, વિકલાંગ લોકોને પાસ આપે, એના પછી અનાથ લોકો માટે, એવા બધા જે અમુક વિવિધ પ્રકારના કાર્યક્રમો ગવર્મેન્ટ કરે એ આર્ટિકલ 41માં લખેલું છે. એના પછી જોઈએ આર્ટિકલ 42. આર્ટિકલ 42 જે છે એ મહિલાઓને પ્રસૂતિ સહાય આપશે, અને આપવા પણ આવવા માગે છે. જે પ્રસૂતિ માટે જે ગર્ભવતી મહિલાઓને રજા આપવામાં આવે છે, કઠોર પરિશ્રમ ના કરવામાં આવે, અને અમુક જે સહાય સરકાર આપે છે આર્ટિકલ 42 અંતર્ગત છે. તેના પછી છે આર્ટિકલ 43. આર્ટિકલ 43 મજદૂરો માટે છે કે મજૂરને નિર્વાહ યોગ્ય વેતન, એટલે વ્યાજબી વેતન આપવા માટેનું વાત લખેલી છે 43માં, કે મજૂરોનું શોષણ અટકાવી શકાય તેનાથી. દાખલા તરીકે કોઈ બી સિટીમાં રહેવા માટે ઓછામાં ઓછો 20,000નો ખર્ચો થતો હોય, અને કોઈ મજૂરને 4,000 વેતન ઉપર રાખવામાં આવે તો એ નજીવું વેતન જ કહેવાય છે. એટલે નિર્વાહ યોગ્ય કે એનું જીવન નીકળી શકે એટલું વેતન તો આપવું જ જોઈએ. એના પછી આર્ટિકલ 44 છે, ઘણી બધી વાર પૂછાઈ ગયો છે અને હાલમાં ચર્ચામાં પણ છે. આર્ટિકલ 44 જે UCC બતાવે છે, યુનિફોર્મ સિવિલ કોડ. જે હાલમાં યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ લાગુ કરવા માટે વિચારણા પણ કરી રહેવામાં આવી છે. યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ બધા ધર્મો માટે સમાન કાયદાની વાત કરે છે, કે બધાને જે લગ્ન માટેના કાયદા છે, આપણે હિન્દુ કોડ બિલ છે, બધા કાઢી અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે. દાખલા તરીકે જે તલાક કાઢી નાખવામાં આવ્યું એ પણ UCCની અંતર્ગત જ કાઢી નાખવામાં આવ્યું. એટલે આર્ટિકલ 44 જે છે એ સમાન નાગરિક સંહિતા બતાવે છે, ગુજરાતીમાં કહીએ તો.
કે બધા માટે સમાન કાયદો લાગુ પડે, પરંતુ જે આરક્ષણને જે છે એ આની અંતર્ગત ના આવે, એ પોઝિટિવ ભેદભાવની અંતર્ગત આવે. પરંતુ જે આ કાયદા માટેનું છે કે બધા લોકો માટે સમાન કાયદો, કોઈ બી ધર્મ કે એ લોકોના કારણે કોઈ બીને વિશેષ છૂટ ના આપવામાં આવે. દાખલા તરીકે મુસ્લિમ લોકોને 2-3 મેરેજ કરવાની છૂટ આપવામાં આવે છે તો એ ના આપવામાં આવે. એ આર્ટિકલ 44 અંતર્ગત કહે છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો છે, અને હાલની સરકાર લાગુ કરવાની વિચારણા પણ કરી રહી છે. તો આપણે આર્ટિકલ 36 લઈ અને 44 સુધી જોયું છે. હવે 4-5 આર્ટિકલ બાકી છે એ જોઈ લઈએ. તો આપણે આર્ટિકલ 44 સુધી જોયા હતા. હવે આપણે આર્ટિકલ 45 જોઈએ. આર્ટિકલ 45 જે છે કે 0 થી 6 વર્ષના બાળકો તેનું શિક્ષણ અને સ્વાસ્થ્યની કાળજી સરકાર રાખશે. 0 થી 6 વર્ષના બાળકો જે હોય એને સરકાર એના સ્વાસ્થ્યનું અને શિક્ષણનું ધ્યાન રાખશે, પણ મફત. સ્વાસ્થ્ય માટે પોલિયા પાતી હોય છે, નાના બાળકોને વિવિધ દવાઓ કે બધી જાહેરાતો કરતી હોય છે. એટલે 0 થી 6 વર્ષના બાળકોનું ધ્યાન રાખશે. પહેલાં 0 થી 14 વર્ષના હતા, એટલે એના પછી 6 થી 14 વર્ષના બાળકોને મૂળભૂત ફરજોમાં ટ્રાન્સફર કરી દીધું. મૂળભૂત ફરજો જ્યારે એડ થઈ ત્યારે, અને એના પછી આ 0 થી 6 વર્ષના બાળકો છે એ પણ જે 2002માં 86મું સંશોધન કરી અને એને પણ 21 એની અંતર્ગત જોડી અને મૂળભૂત અધિકાર બનાવી દીધો. મૂળભૂત અધિકાર બની ગયો એટલે સરકારને આનું પાલન કરવું ફરજિયાત થઈ ગયું. એટલે જે પોલિયો છે, શિક્ષણ છે, એ બધું ફરજિયાત સરકાર ઉપલબ્ધ કરાવતી હોય છે. એના પછીનો આર્ટિકલ જોઈએ, આર્ટિકલ 46. આર્ટિકલ 46 કહે છે કે પછાત વર્ગોને આરક્ષણ. સરકાર જે છે પછાત વર્ગો માટે સ્પેશિયલ આરક્ષણની વ્યવસ્થા કરશે અને આપે પણ છે. એસસી, ઓબીસી, એસટી અને જે જનરલ કેટેગરીના ઇકોનોમિકલી વીકર સેક્શન હોય EWS, એ બધા લોકોને આરક્ષણ સરકાર ઉપલબ્ધ કરાવશે. આર્ટિકલ 46માં કીધેલું છે. એના પછી આપણે આર્ટિકલ જોઈએ 47. આર્ટિકલ 47 એવું કહે છે કે સરકાર પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવશે. એટલા માટે સરકાર ભેળસેળ વિરુદ્ધ કાયદાઓ બનાવતા હોય છે અને નશીલા પદાર્થોની ઉપર પ્રતિબંધ લગાડશે. આપણે ગુજરાતમાં દારૂબંધી પણ છે, એટલે જે પોષણયુક્ત આહારો અને નશીલા પદાર્થો ઉપર બંધી લગાડશે સરકાર. આર્ટિકલ 47 કહે છે. તેના પછીનો એક આર્ટિકલ છે આર્ટિકલ 48. આર્ટિકલ 48 એવું કહે છે કે કૃષિ અને પશુપાલનની વૃદ્ધિ કરશે અને દૂધાળા પશુની હત્યા અટકાવશે. એટલે આર્ટિકલ 48 કહે છે કે દૂધાળા પશુઓની હત્યા અટકાવવાના પ્રયાસો સરકાર કરશે. એના પછી એક આર્ટિકલ જોડવામાં આવ્યો હતો, આર્ટિકલ 48A, જે સબસિડરી હોય ABC એ જોડેલા હોય છે. એ કહે છે કે વન અને પર્યાવરણની જવાબદારી સરકારની રહેશે રક્ષણ કરવાની. કે વન અને પર્યાવરણનું રક્ષણ કરવાની જવાબદારી સરકાર ઉઠાવશે અને આરક્ષિત જંગલો જાહેર પણ કરતી હોય છે. એના પછી આર્ટિકલ 49 એવું કહે છે કે જાહેર જે ધરોહર છે જે આપણે જાહેર જે સ્થળો હોય છે, ધરોહરો, કિલ્લાઓ હોય છે, વાવ હોય છે, પછી ઘણા બધા એવા મંદિરોના બાંધકામ હોય છે, એ બધાનું સરકાર રક્ષણ કરશે. એટલે સરકાર જે છે એને આરક્ષિત અને તેને વિરાસત સાઇટ તરીકે પણ જાહેર કરતી હોય છે. આપણે જે તાજમહેલ છે, એવા બધા જે જાહેર સ્મારકો છે એ બધાની રક્ષા સરકાર કરશે. એના પછી આર્ટિકલ 50. આર્ટિકલ 50 પણ ઇમ્પોર્ટન્ટ છે. એ કહે છે કે સરકાર કાર્યપાલિકા અને ન્યાયપાલિકાને અલગ રાખશે.
જે ન્યાયપાલિકા છે કોર્ટ, તેની ઉપર કાર્યપાલિકાનું પ્રભુત્વ ન આવી જાય એ બાબતોનું ધ્યાન રાખશે અને તેને નિષ્પક્ષ રહેવા દેશે. તેના પછીનો એક આર્ટિકલ લાસ્ટ છે, આર્ટિકલ 51 ઇમ્પોર્ટન્ટ છે કે સરકાર આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપશે. સરકાર જે છે એ આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થપાય એવા પ્રયત્નો કરશે. દાખલા તરીકે રશિયા અને યુક્રેનનું યુદ્ધ થાય છે તો એવું નહીં કે રશિયાને એવું પ્રોત્સાહન નહીં આપે કે ના પરમાણુ બોમ્બ મારી ગયો રશિયા ઉપર, પરંતુ એવું કરશે કે વચ્ચે મધ્યસ્થિતા કરી અને સમાધાન કરવાના પ્રયત્નો કરશે કે જેથી આંતરરાષ્ટ્રીય શાંતિ બનેલી રહે. એટલે આર્ટિકલ 51 કહે છે કે સરકાર આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપશે, નહીં કે યુદ્ધને. અને એની અંતર્ગત આપણે યુએનઓમાં પણ જોડાયા હતા. એટલે આ ટોટલ આર્ટિકલ 36 થી 51 જેટલા હતા ડીપીએસપીની અંતર્ગત. આઈ હોપ કે તમને જે આ ભાગ છે એ સમજમાં આવી ગયો હશે. જય હિન્દ.